जय श्री राम। श्रीमद् गोस्वामी तुलसीदास जी रचित श्री रामचरितमानस બાલકાંડમાં આજે આપણે રામ વિવાહ સાંભળીશું। રાજા દશરથજીએ પુત્રો સહિત મુનિને આવતા જોયા ત્યારે તે હરખાઈને ઉઠ્યા અને સુખના સમુદ્રનો તાગ લેતા ચાલ્યા। શ્રી રામચંદ્રજીને જોઈને જાન શીતળ બની। રાજાની સમીપ ચારેય પુત્રો એવી શોભા પામી રહ્યા છે જાણે અર્થ, ધર્મ, કામ અને મોક્ષ શરીર ધારણ કરેલું હોય। શ્રી રામચંદ્રજી અને સીતાજી સુંદરતાની સીમા છે અને બંને રાજા પુણ્યની સીમા છે। એમના જેવું જગતમાં નથી કોઈ થયું, ક્યાંય છે નહીં અને થવાનું પણ નથી। હવે આપણે શ્રી રઘુનાથજીનો વિવાહ જોઈશું। મંગળોના મૂળ લગ્નનો દિવસ આવી ગયો। હેમંત ઋતુ અને સુહામણો માગસર મહિનો હતો। ગ્રહ, તિથિ, નક્ષત્ર, યોગ અને વાર શ્રેષ્ઠ હતા। લગ્ન મુહૂર્ત શોધીને બ્રહ્માજીએ તે પર વિચાર કર્યો અને તે લગ્ન પત્રિકાને નારદજીના હાથે મોકલી દીધી। નિર્મળ અને સર્વ સુંદર મંગળોના મૂળ વેળા આવી ગઈ અને અનુકૂળ સુકન થવા લાગ્યા। ત્યારે રાજા જનકે પુરોહિત સતાનંદજીને કહ્યું કે હવે મોડું કરવાનું શું કારણ છે? ત્યારે સતાનંદજીએ મંત્રીને બોલાવ્યા। તેઓ બધા મંગળોનો સામાન તૈયાર કરીને લઈ આવ્યા। પછી બધા લોકો જાનને લેવા ચાલ્યા અને જ્યાં જાનૈયાનો જાનવાસો હતો ત્યાં ગયા। અવધપતિ દશરથજીનો વૈભવ જોઈને તેમને દેવરાજ ઇન્દ્ર પણ ઘણા જ તુચ્છ લાગવા માંડ્યા। અવધ નરેશ દશરથજીનું ભાગ્ય અને વૈભવ જોઈને અને પોતાના જન્મ વ્યર્થ સમજીને બ્રહ્માજી આદિ દેવતાઓ હજારો મુખોથી તેમની પ્રશંસા કરવા લાગ્યા। નખથી શિખા સુધી શ્રી રામચંદ્રજીના સુંદર રૂપને વારંવાર જોતા પાર્વતીજી સહિત શ્રી શિવજીનું શરીર પુલકિત થઈ ગયું અને તેમના નેત્ર જળથી ભરાઈ ગયા। સાથમાં મનોહર ભાઈઓ શોભિત છે જે ચંચળ ઘોડાઓને નચાવતા જઈ રહ્યા છે। રાજકુમાર શ્રેષ્ઠ ઘોડા બતાવી રહ્યા છે અને વંશની પ્રશંસા કરનાર બિરદાવી સંભાળી રહ્યા છે। બંને પક્ષના રાજ સમાજમાં અત્યંત હર્ષ છે અને ઘણા જોરથી નગારા વાગી રહ્યા છે। દેવતા પ્રસન્ન થઈને રઘુકુળ મણિ શ્રી રામનો જય હો જય હો જય હો કરીને ફૂલ વરસાવી રહ્યા છે। આ રીતે જાનને આવતી જાણીને ઘણી જાતના વાજા વાગવા લાગ્યા અને રાણી સૌભાગ્યવતી સ્ત્રીઓને બોલાવીને પહોંચવા માટે મંગળ દ્રવ્યો તૈયાર કરવા લાગી। અનેક પ્રકારે આરતી તૈયાર કરી અને સમસ્ત મંગળ દ્રવ્યોને યથાયોગ્ય સજાવીને ગજગામિની ઉત્તમ સ્ત્રીઓ આનંદપૂર્વક પહોંચવા માટે ચાલી। શ્રી રામચંદ્રજીનો વરવેશ જોઈને સીતાજીના માતા મનમાં જે સુખ થયું તેને હજારો સરસ્વતી અને શેષજી 100 કલ્પોમાં પણ કહી નથી શકતા। મંગળ અવસર જાણીને નેત્રોના જળને રોકી રાખી રાણી પ્રસન્ન મનથી પોખણું કરી રહ્યા છે। વેદોમાં કહેલા તથા કુલાચારને અનુસાર સઘળા વ્યવહાર રાણીએ સારી રીતે કર્યા। પંચ શબ્દ તંત્રી, તાલ, જાજ, નગારા અને તુરી એ 5 પ્રકારના વાજાના અવાજ, પંચધ્વનિ, વેદધ્વનિ, વંદીધ્વનિ, જયધ્વનિ, શંખધ્વનિ અને હુલુધ્વનિ અને મંગળ ગાન થઈ રહ્યું છે। અનેક પ્રકારના વસ્ત્રોના જાજમ પથરાઈ રહ્યા છે। તેમણે રાણીઓ આરતી કરીને અર્ધ્ય આપ્યો ત્યારે શ્રી રામજીએ મંડપમાં ગમન કર્યું। આકાશ અને નગરમાં કોલાહલ થઈ રહ્યો છે। પોતાની કે પારકી કોઈ કંઈ પણ વાત નથી સાંભળતું। આમ શ્રી રામચંદ્રજી મંડપમાં આવ્યા અને એમને આસન પર બેસાડવામાં આવ્યા। આસન પર બેસાડી આરતી કરી વરરાજાને નિહાળી સ્ત્રીઓ સુખ પામી રહી છે। તેઓ ઢગલે ઢગલા મણિ, વસ્ત્ર અને ઘરેણાં ન્યોછાવર કરીને મંગળ ગાઈ રહી છે। બ્રહ્મા આદિ શ્રેષ્ઠ દેવો બ્રાહ્મણ વેશ ધરીને કૌતુક નિહાળી રહ્યા છે। શ્રી રઘુકુળ રૂપી કમળને પ્રફુલ્લિત કરનાર સૂર્ય શ્રી રામચંદ્રજીની શોભા જોઈને પોતાનું જીવન સફળ માની રહ્યા છે। નાઈ, પતરાળા બનાવનારા, ભાટ અને નટ શ્રી રામચંદ્રજીને અર્પણ થયેલી વસ્તુઓ પામીને આનંદિત થઈ શીશ નમાવીને આશીષ આપે છે।
તેમના હૃદયમાં હર્ષ સમાતો નથી. વૈદિક અને લૌકિક બધી વિધિઓ કરીને જનકજી અને દશરથજી ઘણા પ્રેમથી ભેટ્યા. બંને મહારાજ મળતી વખતે ઘણા જ શોભાયમાન થયા. કવિઓ તેમની ઉપમા ખોડીને લજાઈ ગયા. સમય થયો જોઈને વશિષ્ઠજીએ સતાનંદજીને આદરપૂર્વક બોલાવ્યા. સાંભળીને આદર સાથે તેઓ આવ્યા. વશિષ્ઠજીએ કહ્યું, હવે જઈને રાજકુમારીને શીઘ્ર લઈ આવો. મુનિની આજ્ઞા પામીને તેઓ પ્રસન્ન થઈ ચાલ્યા. સુંદર મંગળના ઠાઠમાઠ સાથે સ્ત્રીઓ અને સખીઓ આદર સહિત સીતાજીને લઈને ચાલી. બધી સુંદરીઓ સોળ શ્રૃંગાર કરીને મદોન્મથ હાથીઓની ચાલ ચાલનારી છે. તેમના મનોહર ગાનને સાંભળીને મુનિ ધ્યાન છોડી દે છે અને કામદેવની કોયલ પણ લજાઈ જાય છે. કંદોરો, નુપુરો અને સુંદર કંકડો તાલની ગતિએ ઘણા સુંદર વાગી રહ્યા છે. સીતાજીની સુંદરતાનું વર્ણન થઈ શકતું નથી, કેમ કે મારી બુદ્ધિ ઘણી ઓછી છે અને તેમની મનોહરતા ઘણી અધિક છે. સર્વએ એમને મનમાં ને મનમાં પ્રણામ કર્યા. શ્રી રામચંદ્રજીને જોઈને તો બધા પૂર્ણ કામ થઈ ગયા. રાજા દશરથજી પુત્રો સહિત હર્ષિત થયા. એમના હૃદયમાં જે આનંદ હતો તે કહી નથી શકાતો. દેવતા પ્રણામ કરીને ફૂલ વરસાવી રહ્યા છે. મંગળોના મૂળ મુનિઓ આશીર્વાદોના ધ્વનિ થઈ રહ્યો છે. ગીતો અને નગારાના શબ્દોથી ઘણા કોલાહલ થઈ રહ્યો છે. આ રીતે સીતાજી મંડપમાં આવ્યા. મુનિરાજે બહુ જ આનંદિત થઈ શાંતિપાઠ કરી રહ્યા છે. તે અવસરને સર્વ વિધિ, તહેવાર અને કુળાચાર અને કુળગુરુઓએ કર્યા. સમય જાણીને શ્રેષ્ઠ મુનિઓને તેમને બોલાવડાવ્યા. સાંભળતા જ સૌભાગ્યવતી સ્ત્રી તેમને આદરપૂર્વક લઈ આવી. જનકના પટરાણી જનકજીની ડાબી બાજુ એવા શોભી રહ્યા છે જાણે હિમાલયની સાથે મેનાજી શોભિત હોય. પવિત્ર, સુગંધિત અને મંગળ જળથી ભરેલા સોનાના કળશ અને મણિયોના સુંદર થાળ રાજા અને રાણીએ આનંદિત થઈને પોતાના હાથે લાવીને શ્રી રામચંદ્રજીની સામે મૂક્યા. તેઓ શ્રી રામજીના ચરણ કમળોને ધોવા લાગ્યા. પ્રેમથી તેમના શરીરમાં પુલકાવી છવાઈ રહી છે. આકાશમાં અને નગરમાં થનારા ગાન, નગારા અને જય જયકારનો ધ્વનિ જાણે ચારેય દિશાઓમાં ઉમટી પડ્યો. જે ચરણ કમળ કામદેવના શત્રુ શ્રી શિવજીના હૃદયરૂપી સરોવરમાં નિત્ય બિરાજમાન છે, જેમનું એક વાર પણ સ્મરણ કરવાથી મનમાં નિર્મળતા આવી જાય છે અને કળિયુગના બધા પાપ નાસી જાય છે. બંને કુળોના ગુરુ વર અને કન્યાની હથેળીઓ મિલાવીને હસ્તમેળાપ કરાવી શોખાચાર્ય કરાવવા લાગ્યા. પાણી ગ્રહણ થયેલું જોઈને બ્રહ્માદિ દેવતા, મનુષ્ય અને મુનિ આનંદથી ભરાઈ ગયા. સુખના મૂળ વરરાજાને જોઈને રાજા રાણીના શરીર પુલકિત થઈ ગયા અને હૃદય આનંદથી ઉલ્લાસ થઈ ગયું. રાજાઓના અલંકાર સ્વરૂપ મહારાજ જનકજીએ લોક અને વેદની વિધિ કરી કન્યા દાન કર્યું. જયધ્વનિ, વંદીધ્વનિ, વેદધ્વનિ, મંગલગાન અને નગારાના ધ્વનિ સાંભળી ચતુર દેવગણ હર્ષિત થઈ રહ્યા છે અને કલ્પવૃક્ષના ફૂલો વરસાવી રહ્યા છે. વર અને કન્યા સુંદર મંગળ ફેરા ફરી રહ્યા છે. બધા લોકો આદરપૂર્વક નેત્રોનો પરમ લાભ રહી રહ્યા છે. મનોહર જોડીનું વર્ણન થઈ નથી શકતું. જે કંઈ ઉપમા કહું તે થોડી જ હશે. રામ રામ જય રાજા રામ, રામ રામ જય સીતારામ, રામ રામ જય રાજા રામ, રામ રામ જય સીતારામ. મુનિઓએ આનંદપૂર્વક ફેરા ફેરવ્યા અને વિધિ સહિત બધા રિવાજો પૂરા કર્યા. શ્રી રામચંદ્રજી સીતાજીના શિરે સિંદૂર પૂરી રહ્યા છે. આ શોભા કોઈ પણ રીતે કહી જ શકાતી નથી. શ્રી રામજી અને જાનકીજી શ્રેષ્ઠ આસન ઉપર બેઠા. તેમને જોઈને દશરથજી મનમાં ઘણા આનંદિત થયા. 14 ભુવનોમાં ઉત્સાહ ભરાઈ ગયો. ત્યારે વશિષ્ઠજીની આજ્ઞા પામીને જનકજીએ વિવાહનો સામાન તૈયાર કરાવી માંડવીજી, સ્તુતિ, કીર્તિજી અને ઉર્મિલાજી આ ત્રણેય રાજકુમારીઓને બોલાવી લીધી. મોટી કન્યા માંડવીજીને જે ગુણ, શીલ, સુખ અને શોભાનું રૂપ હતા, રાજા જનકે પ્રેમપૂર્વક બધી વિધિઓ કરી ભરતજી સાથે પરણાવ્યા. જાનકીજીના નાના બહેન ઉર્મિલાજીને સર્વ સુંદરીઓમાં શિરોમણી જાણીને તે કન્યાનું સર્વ પ્રકારે સન્માન કરીને લક્ષ્મણજીને પરણાવ્યા અને જેમનું નામ શ્રુતિકીર્તિ છે અને જે સુંદર નેત્રોવાળા, સુંદર મુખવાળા,
સર્વ ગુણોના ખાણ અને રૂપ તથા શીલમાં ઉજાગર છે. તેમને રાજાએ શત્રુઘ્નજીને પરણાવી દીધા. વર અને વધુઓ પરસ્પર પોતાના અનુરૂપ જોડી જોઈને સંકોચાતા હૃદયમાં હર્ષિત થઈ રહ્યા છે. બધા લોકો પ્રસન્ન થઈને તેમની સુંદરતાના વખાણ કરે છે અને દેવગણ ફૂલ વરસાવી રહ્યા છે. બધી સુંદર વધુઓ સુંદર વરો સાથે એક જ મંડપમાં એવી શોભા પામી રહી છે જાણે જીવનના હૃદયમાં ચારેય અવસ્થા જાગ્રત, સ્વપ્ન, સુષિપ્ત અને તુર્ય પોતાના ચારેય સ્વામીઓ વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ અને બ્રહ્મ સહિત બિરાજમાન હોય. બધા પુત્રોને વહુઓ સાથે જોઈને અવધ નરેશ દશરથજી એવા આનંદિત છે જાણે તે રાજાઓના શિરોમણી સહિત ચારે ફળ પામી ગયા હોય. શ્રી રામચંદ્રજીના વિવાહની જેવી વિધિ વર્ણન કરી છે તેવી જ રીતે બધા રાજકુમારોના લગ્ન થયા. દહેજની અધિકતા કહી નથી શકાતી. આખો મંડપ સોનાના અને મણિઓથી ભરાઈ ગયો છે. પછી જનકજી ભાઈ સહિત હાથ જોડીને કૌશલ્યાધીશ દશરથજીને સ્નેહ, શીલ અને સુંદર પ્રેમમાં તરબોળ કરેલા વચનો કહ્યા. હે રાજન, આપની સાથે સંબંધ થઈ જવાથી હવે અમે બધી જ રીતે મોટા થઈ ગયા. આ રાજપાટ સહિત અમને બંનેને મહેનત તણા વગરના આપના સેવક જ જાણો. આ દીકરીઓને સેવિકા જાણીને અવનવી દયા કરીને પોષણ કરજો. દેવગણ ફૂલ વરસાવી રહ્યા છે. રાજા જાનવાસે ચાલ્યા. જય સિયારામ.